જ્યારે કોઈ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ તો કરે તો શરૂઆતમાં એમણે સીધો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ કે એક નાની પાયેથી શરૂઆત કરીને મોટું બનવું જોઈએ? નોર્મલી બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરતા હોય છે લોકો, ત્યારે એમની પાસે હોય છે એ છે પોતે, યસ, અને ઘટે છે તે હોય છે ફાઇનાન્સ, ફાઇનાન્સ. કેપિટલ. હવે જો તમારી પાસે લિમિટેડ કેપિટલ હોય, મોસ્ટલી બિઝનેસીસ દુનિયાના જે છે દે વર સ્ટાર્ટેડ ફ્રોમ લિમિટેડ કેપિટલ. યસ, મોસ્ટલી તમે કોઈ પણ વ્યક્તિની સ્ટોરી ઉઠાવીને જો, હું તમને ઇન્ટરનેશનલ નેશનલ લેવલે નથી કહેતો, તમે લોકલ લેવલે તમારા આજુબાજુમાં, તમારા રિલેટિવ્સમાં, તમારા ફ્રેન્ડ્સમાં જે વ્યક્તિઓએ સારા બિઝનેસ કરે છે એમની જો તમે સ્ટોરી જોશો, દે સ્ટાર્ટેડ વિથ લિમિટેડ કેપિટલ. યસ, એ લોકોએ લિમિટેડ કેપિટલથી સ્ટાર્ટ કર્યું. જ્યારે તમારી પાસે લિમિટેડ કેપિટલ હોય તો ઓટોમેટિકલી ઓલવેઝ બિઝનેસ નાના પાયે ધીમે ધીમે સ્ટાર્ટ કરવું જોઈએ. એમાં છે ને રાતે રાત કરી નાખવું, બહુ મોટું બમ ફોડી નાખવું, એવું કોઈ દિવસ કરવું જોઈએ નહીં. નહીં.